છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ફક્ત કૌભાંડીઓને તેની સાથે મિલીભગત કરનારા સરકારી અધિકારીઓ જ સુખી થવા લાગે છે અને બાકીના લોકો જાણે દુઃખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ થવાનું કારણ પણ છે, કારણ કે સુખી જળાશય યોજના માટે રાજ્ય સરકારે 225 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂરી કરી છે અને તેના હેઠળ આખી જર્જરિત થઈ ગયેલી કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું। પરંતુ જર્જરિત થયેલી કેનાલમાં ગાબડા પડે તે સમજી શકાય, પરંતુ નવી જ બની ગયેલી કેનાલમાં ગાબડા પડવા લાગે તે વાત સમજની બહાર છે અને આના જ કારણે કેનાલની નવીનીકરણની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જાણે કેનાલના નવીનીકરણમાં ભ્રષ્ટાચારની ગંગા વહી હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં કેટલાક લોકોએ હાથ ધોઈ નાખ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। સ્થાનિક ખેડૂત રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે પહેલા બનેલી કેનાલ 50 વર્ષ ચાલી હતી, પરંતુ હમણાંની બનેલી કેનાલ ટેસ્ટિંગ પહેલા તો તૂટી જાય છે। છોટાઉદેપુર જિલ્લામાં જો કોઈ સુખી જળાશય યોજના જે છે ને એ ખૂબ મોટી જળાશય યોજના છે। એમાં 3-4 તાલુકાના 21,000 હેક્ટરમાં ખેડૂતોને આ સુખી જળાશય યોજનાનો લાભ મળે છે। 50 વર્ષ પહેલા જ્યારે સુખી જળાશય યોજના બની તો 50 વર્ષ પહેલા આ કેનાલો બની હતી અને એ કેનાલો બન્યા પછી અત્યારે જે નવી કેનાલો બનાવવામાં આવે છે, એટલે 50 વર્ષ પહેલા જે બનેલી કેનાલ એ 50 વર્ષ સુધી ચાલી, પણ અત્યારે જે નવી કેનાલો બને છે એ બધી લગભગ જગ્યાએ ફાટી ગઈ છે, જ્યાં ઠીંગડા મારવામાં આવ્યા। હવે આ ચોમાસાનું પહેલું જ જે પાણી પડ્યું, પહેલો વરસાદ આવ્યો, એમાં 8 થી 10 જગ્યાએ કેનાલમાં ગાબડા જ નીકળી ગયા। તો પહેલાની કેનાલ તો 50 વર્ષ ચાલી, અત્યારે જે કેનાલ બની છે એમાં હજુ પાણી છોડીને ટેસ્ટિંગ નહીં કરવામાં આવ્યું। સામાન્ય પહેલો જ વરસાદ પડ્યો એમાં કેનાલોના ગાબડા નીકળી ગયા, તો આ વિસ્તારની પ્રજાને એ મનમાં સવાલ થાય છે કે પહેલાની કેનાલ તો 50 વર્ષ ચાલી। બોડેલી પંચાયતના સભ્ય તથા સ્થાનિક કોંગ્રેસી આગેવાન જિગ્નેશ રાઠવાએ જણાવ્યું કે આ કેનાલનું કામકાજ એજન્સીઓ તો ખરાબ કર્યું, પરંતુ તેનું સતત નિરીક્ષણ કેમ કરવામાં આવતું નથી। આખી 21 કિલોમીટરની કેનાલ બની ગઈ, પરંતુ તેમાં વપરાયેલા પદાર્થોની ચકાસણી કરાઈ નથી અને તેની દિવાલોની જાડાઈ ચકાસાઈ નથી। તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની દેખરેખ રખાઈ નથી અને આ જવાબદારી તંત્રની છે। આજરોજ અમે આ સુખી જળાશયમાંથી પ્રસાર થઈ રહી માઇનોર કેનાલની અંદર જે નિરીક્ષણ માટે આખું જિલ્લા કોંગ્રેસ અહીંયા આવ્યું, એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે કેનાલનું કામ 1 વર્ષ પહેલા જે આપણા પાણી પુરવઠા મંત્રી દ્વારા જે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, તે ખાતમુહૂર્તના અંતર્ગત જે અહીંયા તમે જોઈ રહ્યો છો કે પહેલા જ વરસાદની અંદર અહીંયા કેનાલમાં મોટા ગાબડા ઠેર ઠેર પડેલા છે। જો આવા જ આખા જિલ્લાની અંદર જે કામો થાય છે તેની અંદર આવા ગાબડા પડતા રહે તો શું આપણા જિલ્લાની અંદર જે ઓબ્ઝર્વર છે, આનો જે ક્યુબ રિપોર્ટ છે, ટેસ્ટ રિપોર્ટ કરવાનો હોય છે, તે બધા ઊંઘતા હતા? હાલના સમયની અંદર જો આ કેનાલનું કામ જે વર્ષ દરમિયાન ચાલે છે તો આજના સમય સુધી અધિકારીઓ ક્યાં હતા? અધિકારીઓ કોઈ અહીંયા ઓબ્ઝર્વર આવ્યો તો? એસો હોય છે જે આના ક્યુબના રિપોર્ટ લેવાના હોય છે, કઈ ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોય છે, સિમેન્ટ કઈ ગુણવત્તાનો વપરાયો હોય છે, એની થિકનેસ ચેક કરવાની હોય છે। કયા અધિકારીએ થિકનેસ ચેક કરી, કયા અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું? હજુ તો આ કેનાલનો ટેસ્ટ રિપોર્ટ બાકી છે। ટેસ્ટ રિપોર્ટ બનતા પહેલા જ તૂટી ગયું અને તમે જોઈ શકો છો કે આખું આ 26 કિલોમીટર સુધીની કેનાલનું કામ પતી ગયું છે, પણ આવી કિનારો પડેલી છે ને એ લોકો રિપેરિંગ કરેલું છે, તો રિપેરિંગ કરવાનો વારો શા માટે આવે? જો સારું કામ કરો તો વ્યવસ્થિત કામ દેખાય। આ અંગે પીઢ કોંગ્રેસી આગેવાન અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું કે અગાઉના શાસકોએ કરેલા કામ 50 વર્ષ સુધી ચાલે છે, પરંતુ હાલના શાસકોના કામ ઉદ્ઘાટન સુધી પણ ટકતા નથી। દરેક સ્તરે અને દરેક લેવલે જાણે કોઈને કોઈ નવું કૌભાંડ જોવા મળી રહ્યું છે। સુખી જે કેનાલ છે ત્યાં આવ્યા છે બીજેપીના છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ અને 3 ધારાસભ્યો એવી જાહેરાત કરીને આ કામ શરૂ કર્યું હતું કે અમારી ધારદાર રજૂઆતના કારણે આ કેનાલ બની, નવીનીકરણ થયું। એ ધારદાર રજૂઆતના કારણે બની હશે, પણ આજે આખી કેનાલ બિલકુલ ખંડેર થઈ ગઈ છે। 50 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકારે બનાવેલી આ કેનાલ આટલા વર્ષ ટકી છે। બીજેપીએ જે કેનાલ બનાવી 2 મહિના પહેલા, હજી એનો ઉપયોગ પણ થયો નથી, લોકાર્પણ થયું નથી અને તૂટી ગઈ છે। જે પ્રકારની હાલત ડાયવર્ઝનની છે, જે પ્રકારની હાલત રોડ રસ્તાની છે,
જે પ્રકારની હાલત નલ સે જલની છે એ જ પ્રકારની હાલત દરેક જગ્યાએ છે. આ અંગે પાછા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર મયુર બારિયાએ પાંગડો બચાવ કરતા જણાવ્યું હતું કે સુખી જળાશય યોજનામાં પેકેજ 1માં 38 કિલોમીટરની કેનાલ બનાવવાની છે અને તેમાં 21 કિલોમીટર કેનાલ બનાવી દીધી છે અને પેકેજ 2માં 16 કિલોમીટરની કેનાલ બનાવવાની બાકી છે. ટૂંકમાં હજી તેનું કામ આપવાનું પણ બાકી છે. હવે આ બની ગયેલી 21 કિલોમીટરની કેનાલમાં વરસાદના કારણે ગાબડા પડ્યા છે અને તેને રિપેર કરવામાં આવશે. તેમની વાતો જોતા તો એવું જ લાગે છે કે આ તો જાણે કેનાલ નહીં પણ રોડ બનાવાયો છે અને એટલા ગાબડા પડ્યા એટલે પૂરી દેવાશે. હવે તમારી જે રજૂઆત જે છે આરબીએમસી મુખ્ય જમણા કાંઠા મુખ્ય નહેર સુખી જળાશય યોજનાની, એ જે મુઢિયારી ગામ નજીક જે આપણે જે કેનાલમાં જે ડેમેજ થયું છે એ 10 મીટરનું જેટલું ડેમેજ છે, 10 મીટરની લેન્થમાં. હવે એનું રીઝન એ છે કે આપણે 20 થી 22 તારીખની વચ્ચે લગભગ આપણે 230 mm જેટલો વરસાદ થયો, અતિ ભારે વરસાદના કારણે. હવે એની ઉપરની સાઈડમાં જે કેનાલની ડાબી સાઈડમાં જે પર્વતો અને જંગલો છે એના લીધે પાણીનો ફ્લો એક સાથે વધારે આવેલો છે. હવે જ્યાં ડેમેજ થયું છે મુઢિયારી પાસે, ત્યાં પર્ટિક્યુલરલી પાઇપ ડ્રેન નીચે કેનાલની નીચેથી પાણીનો પસાર થવા માટે આપણે એક સ્ટ્રક્ચર બનાવેલું છે, બરાબર. એ જૂનું છે, એ આપણે કામમાં લીધેલ ન હતું, પરંતુ એનો ડિસ્ચાર્જ પાણીનો ફ્લો એટલો બધો ઇનફ્લો એટલો આવવાથી જે પાણીનો નિકાલ ના થવાથી જે આપણે જે પાણીનો આપણે કેનાલનો જે માટી પડો જે છે એના પર પ્રેશર ઉદ્ભવેલું અને એના કારણે આપણે ગાબડું પડેલ છે. મુઢિયારી પછી એ આપણે 13,800 મીટર પર છે અને પછી બીજું છે આપણે 20,200 મીટર પર છે, ત્યાં ડેમેજ છે. એ બી આ સેમ જ રીઝન છે કે આપણે 20 કિલોમીટર પર છે, 20-200. છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શશી રાઠવાએ જણાવ્યું કે હજી પડેલા વરસાદમાં જ કેનાલની આ સ્થિતિ થઈ છે તો આગામી દિવસોમાં કેનાલનું શું થશે? શું કેનાલો પણ રસ્તાઓના બાંધકામ જેવી થઈ ગઈ છે કે એક વરસાદ પણ માંડ ઝીલી શકે? પહેલા વરસાદમાં જ આ કેનાલના ગાબડા પડી ગયા અને હજી તો ચોમાસાની સિઝન પૂરી પણ થઈ નથી. આ સંજોગોમાં કેનાલ ચોમાસાની આખી સિઝન સામે કેટલી ઝીંક ઝીલી શકશે? હવે તેમાં ગાબડા પડ્યા છે તો તે ચાલુ ચોમાસે ગાબડા પૂરશે અને આ ગાબડા પૂરવામાં આવ્યા કે રિપેરિંગ કરવામાં આવ્યું તે તો કેટલું ટકાઉ હશે? આ પરિસ્થિતિ કામચલાઉ હશે કે પછી દર ચોમાસાએ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સુખી જળાશયની મુખ્ય કેનાલ મુઢિયારી ગામે જે ચાલુ કેનાલને બંને હજી આશરે 2 મહિના બી નથી થયા અને લગભગ મારા જાણ મુજબ આ કેનલ થ્રુ 3 થી 4 તાલુકાઓને પાણીની પૂરું પાડે છે, જેમાં તાલુકો જેતપુર આવી જાય છે, બોડેલી આવી જાય છે, પંચમહાલના હાલોલ ડિસ્ટ્રિક્ટ બી એ બી આવી જાય, જાંબુઘોડા બી આવી જાય અને એમાં આવતા 313 ગામડાને પાણી પહોંચાડે છે. તો મુઢિયારી ગામે આ કેનલ જે હજી તો માંડ 2 મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે મારી પાછળ છે કે હજુ તો ટેસ્ટિંગ નથી થયું, પાણી બી છોડવામાં નથી આવ્યું, તો પહેલાં જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે. તો મારું સરકારને તંત્રને કહેવું છે કે આપ જે 225 કરોડ અંદાજિત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ છે? આ કેનાલ બનાવવાનું કામ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યું અને તેના હલકી કક્ષાના કામના કારણે કેનાલમાં અત્યારથી જ ગાબડા પડવા લાગ્યા અને તેના પગલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને ગાંધીનગરમાં હાજર થવાનો હુકમ છૂટ્યો છે. સુખી જળાશય યોજનાની કચેરીએ લગભગ 100 જેટલા ગામોની 17,000થી વધુ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી નિયમિત રીતે મળે તે માટે જર્જરિત થયેલી કેનાલનું નવીનીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ વડોદરાના કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને અપાયો. આ યોજનાનું કામ ચાલતું હતું ત્યારે આ કામને નજરે નિહાળનારાઓએ વારંવાર રજૂઆતો કરી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હલકી કક્ષાનું કામ તે લાંબુ ટકે તેમ નથી. આમ છતાં પણ એન્જિનિયર કિશન સોરઠિયાએ સ્થાનિકોની રજૂઆત સાંભળી ન હતી. છેવટે પરિણામ તો આવ્યું કે કેનાલ પહેલી વરસાદે સિઝનની ઝીંક ઉપર ઝીલી શકી નથી, તેમાં ગાબડા પડવા લાગ્યા અને આમ રાજ્ય સરકાર માટે હવે ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ સર્જાયો. સરકારના માથે જાણે રિપેરિંગનો ખર્ચ આવ્યો છે.
આ ગાબડાના પગલે કોન્ટ્રાક્ટરની કામગીરીનું યોગ્ય નિરીક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલા એન્જિનિયર કિશન સોરઠિયાને ગાંધીનગર ચીફ એન્જિનિયરનું તેડું આવ્યું. હવે 225 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ગાંધીનગરના ચીફ ઇજનેર પણ તવાઈ આવતા તેમણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને બોલાવીને આ બાબતમાં ખુલાસો માંગ્યો. આ કેનાલનું કામકાજ એટલું બધું નબળું છે કે હજી તો પ્રધાન ઉદ્ઘાટન કરે તે પહેલા તો તેમાં ગાબડા પડ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રએ આ પ્રકારના કૌભાંડીઓને કામ કઈ રીતે સોંપ્યું. દર વખતે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવામાં આવે છે. તંત્રને ખ્યાલ ન હતો કે તે કામગીરી સોંપતા પહેલા એજન્સીનો ટ્રેક રેકોર્ડ ચેક કરે, તેણે કરેલા અગાઉના કામોની ચકાસણી કરે. કોન્ટ્રાક્ટરે અડઘડ રીતે કામ કરી નાખ્યું તો પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને કયો સાપ સૂંઘી ગયો હતો કે તેને ભ્રષ્ટાચાર સુદ્ધાની કે નબળા કામની ગંધ ન આવી. આ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કોન્ટ્રાક્ટરના કામ ઉપર એવી તો કેવી દેખરેખ રાખે કે કેનાલ પહેલા જ ચોમાસું પણ સરખું જોવા ન પામે. કમસે કમ 5 વર્ષ સુધી ટકે તેવું તો કામ કરવું હતું. જન સુવિધાના નામે ચરી ખાવાની આ વૃત્તિનો ક્યારે અંત આવશે? એક બાજુ ખેડૂતોએ આંદોલન કરવું પડે છે અને બીજી બાજુ આ પ્રકારના ભ્રષ્ટાચારીઓએ ખેડૂતોના ખેતર સુધી પાણી પણ પહોંચવા દેતા નથી. ફક્ત લોકોના રૂપિયા ઉસેટી લેવાની માનસિકતામાંથી તંત્રના ભ્રષ્ટાચારીઓ અને કોન્ટ્રાક્ટરો ક્યારે બહાર આવશે? હવે આ ભ્રષ્ટાચારની કેનાલના કારણે લગભગ 100 જેટલા ગામોના ખેતરો સુધી પાણી પહોંચી ન શક્યું તો તેની જવાબદારી આ કોન્ટ્રાક્ટર અને સરકારનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેશે. તેના કારણે તેમના ખેતરના પાકની નુકસાનીના જવાબદારી તંત્રના કૌભાંડી અધિકારી અને તેની સાથે મિલીભગત કરનાર કોન્ટ્રાક્ટર લેશે તે મોટો સવાલ છે. ખરેખર તો કેનાલની કામગીરી સોંપવામાં આવે ત્યારે જ સુનિશ્ચિત કરી દેવું જોઈએ કે જો તેમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા તો તે રકમ કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલાશે અને તેની સાથે કોન્ટ્રાક્ટરના નબળા બાંધકામના લીધે ખેડૂતોને અસર થઈ તો તેનું વળતર પણ તેણે જ ચૂકવવું પડશે. દરેક સ્તરે જવાબદારી સુનિશ્ચિત થશે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની. હવે જોવાનું એ છે કે આ નબળા કામ ઉપર તંત્ર ઢાંક પીછેડો કઈ રીતે કરે છે. આ ગાબડા કઈ રીતે પૂરે છે? તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલે છે કે પછી તેનું બિલ પ્રજાના માથે મારે છે? પાછું ક્યાંક આ ગાબડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર ન થાય તે પણ જોવાનું રહેશે.